Hello student, this is the online education from Devasya International Public School. I am Neha Patel, your biology teacher. ચલો સ્ટાન્ડર્ડ 11th માં આપણે ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા ભણી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે વનસ્પતિના મુખ્ય બે અંગો મૂળ અને પ્રકાંડ એના વિશે ભણી ગયા છીએ. આજે વનસ્પતિનું એક મહત્વનું અંગ પર્ણ વિશે ભણવાની શરૂઆત કરવાની છે. તો આજનો આપણો ટોપિક છે પર્ણ. જુઓ સ્ટુડન્ટ, જ્યારે પણ તમે કોઈ વનસ્પતિ જુઓ તો વનસ્પતિની સૌથી ઉડીને આંખે વળગે એવી કોઈ રચના અથવા કોઈ અંગ હોય તો એ પર્ણ છે. કારણ કે સૌથી પહેલાં જ્યારે પણ કોઈ વનસ્પતિ જોવો તો આપણને વનસ્પતિનો રંગ કેવો, તો આપણે એમ કહીએ લીલો. તો એકચ્યુઅલી એ લીલો જે દેખાય છે અથવા એ ઘટાટોપ જે પણ પહેલાં આપણને જે હાઇલાઇટ થાય છે એ જો વનસ્પતિનું કોઈ અંગ હોય તો એ કયું છે? પર્ણ છે. આ દેખાવને આધારે થયું, પરંતુ વનસ્પતિમાં કાર્યને અનુલક્ષીને પણ પર્ણ ખૂબ જ મહત્ત્વની રચના દર્શાવે છે. ચલો તો આપણે પર્ણ વિશે ભણવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો આપણે પર્ણની વ્યાખ્યા જોઈશું. આગળ આપણે જ્યારે પ્રકાંડ ભણ્યા ત્યારે પણ આપણે થોડો એક શબ્દ જોયો કે પ્રકાંડના જે ભાગ એટલે કે ગાંઠનો ભાગ કે જ્યાંથી પર્ણની ઉત્પત્તિ થાય છે. પણ ખાસ ધ્યાન રાખો કે ગાંઠ એ પ્રકાંડનો ભાગ છે. પ્રકાંડના જ્યારે પણ આપણે વિવિધ વિસ્તારો કે ભાગો જોયેલા ત્યારે આપણે એમાં ગાંઠના નામનું નિર્દેશન કરેલું. બરોબર? ચલો પહેલાં વ્યાખ્યા જોઈએ. જો કે પર્ણ એ પ્રકાંડ પરથી ઉદ્ભવતી સામાન્ય રીતે પાર્શ્વ રીતે ચપટી એવી રચના છે. પણ તમે જુઓ ક્યારેય આમ દંડ જેવું લાંબુ હોતું નથી, હંમેશા ચપટું છે. પાર્શ્વ એટલે કે બંને બાજુ, પક્ષ અને પૃષ્ઠ બંને બાજુથી આમ ફલક જેવી રચના ધરાવે એટલે આપણે એને ચપટી રચના કહીએ. પ્રકાંડ પરથી ઉદ્ભવતી રચના છે. બરોબર? તે કયા ભાગથી ઉદ્ભવે છે? તો પ્રકાંડ પર, પ્રકાંડના કયા ભાગેથી? ગાંઠના ભાગેથી એની ઉત્પત્તિ થાય. પણ ગાંઠ એ પ્રકાંડનો ભાગ છે. બરોબર? આગળ હંમેશા જે પ્રકાંડ છે પર્ણ છે એના કક્ષમાં કક્ષકલિકાની હાજરી જોઈ શકાય. કક્ષ શું આગળ પણ જોઈ ગયા. આધાર કે પ્રકાંડ છે, આ પર્ણ છે, આ ગાંઠનો ભાગ છે. તો ગાંઠના ભાગે પર્ણ અને પ્રકાંડ વચ્ચે જે ખૂણો બને એને આપણે કક્ષ કહીએ. અને અહીંયા જે કોષોનો સમૂહ એને આપણે શું કહીએ? કક્ષકલિકા. તો હંમેશા પર્ણ છે એના કક્ષમાં કક્ષકલિકા જોવા મળે. અને આગળ પણ આપણે કક્ષકલિકાનું કાર્ય ખબર છે કે તેમાંથી નવી શાખાનું નિર્માણ થાય કે જેના પર બીજા પર્ણ આવશે, અથવા તેના પર પુષ્પનું નિર્માણ કરતી પુષ્પ વિન્યાસ ધરી કે ડાયરેક્ટ પુષ્પનું પણ નિર્માણ થઈ શકે. શેમાંથી? કક્ષકલિકામાંથી. પણ ખાસ ધ્યાન રાખવાનું કે એના કક્ષમાં કક્ષકલિકાની હાજરી હોય છે. બરોબર? ચલો એનો ઉદ્ભવ આપણે કહ્યું કે હંમેશા ક્યાંથી થાય? આધાર કે પ્રકાંડ છે તો પ્રકાંડનો આ ભાગ કે જ્યાં પર્ણની ઉત્પત્તિ નથી થઈ, પણ આ પાર્ટ કે જ્યાં પર્ણની ઉત્પત્તિ થઈ છે તો એને આપણે ગાંઠ કહીશું. તો ગાંઠના ભાગેથી પર્ણની ઉત્પત્તિ થાય છે. હંમેશા પ્રરોતંત્ર છે એમાં અગ્રીય વર્ધનશીલ પ્રદેશ છે, એમાંથી પર્ણની ઉત્પત્તિ થાય. વર્ધનશીલ પ્રદેશ જે આપણે જ્યારે પણ વનસ્પતિમાં એની આંતરિક રચના જોઈશું ત્યારે પેશીઓમાં એક વર્ધનશીલ પેશી આવશે. વર્ધનશીલ પેશીનો મતલબ કે જેના કોષો સતત કોષ વિભાજન પામી અને નવા કોષો નિર્માણ પામવાની ક્ષમતા ધરાવતા હોય તો એવા પેશીને આપણે વર્ધનશીલ પેશી કહીશું. એમાં પણ અગ્રીય અને કક્ષીય બે પ્રકારની આવે છે. તો અગ્ર બાજુએ જે વર્ધનશીલ પેશી હોય, સામાન્ય રીતે અહીંયા આપણને ખબર છે કે પ્રરોતંત્ર આ રીતે નિર્માણ પામતું હોય તો આ જે અગ્રીય વર્ધનશીલ પેશી આ એની શાખા હોય તો જે ટોચે વર્ધનશીલ પેશી આવે એમાંથી એટલે અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી હંમેશા પર્ણની ઉત્પત્તિ થાય. ચલો પર્ણની ઉત્પત્તિ માટે બીજો એક શબ્દ આપ્યો છે કે પર્ણ એ અગ્રાભિવર્ધી ક્રમમાં નિર્માણ પામે છે. તો અહીંયા અગ્રાભિવર્ધી ક્રમ એટલે શું? પર્ણ અગ્રાભિવર્ધી ક્રમમાં વધે છે અથવા નિર્માણ પામે છે. તો એનો મતલબ શું? તો એ સમજાવવા માટે ધારો કે આ જમીનનું લેવલ છે. આગળ આપણને ખબર છે કે જ્યારે બીજ વાવીએ અહીંયા ત્યારે મૂળનું નિર્માણ થાય અને અહીંયાથી પ્રરૂણનું નિર્માણ થાય. અગ્રાભિવર્ધી ક્રમનો મતલબ શું? કે અહીંયા જ્યારે પણ પ્રરોતંત્ર નિર્માણ પામશે તો અહીંયા પહેલાં ચોક્કસ ગાંઠના ભાગેથી પર્ણની ઉત્પત્તિ થશે. પછી જેમ જેમ અહીંયા આ છે એ આપણે ખબર છે અગ્રકલિકા છે કે જેમાં કોષોનું નિર્માણ પામી અને આ પ્રકાંડ આગળ વધતું જશે. જેમ પ્રકાંડ આગળ વધતું જશે એમ અહીંયા ફરી પાછા પર્ણની ઉત્પત્તિ થતી જશે. પ્રકાંડ જેમ આગળ વધતું જશે ફરી આ ક્રમને અગ્રાભિવર્ધી ક્રમ કહેવાય છે. જેમ જેમ આ આગળ વધે એમ પાર્શ્વ રીતે એમાં
જ્યારે પર્ણની ઉત્પત્તિ થાય તો એને આપણે અગ્રાભિવર્ધિત ક્રમ કહીએ. આ મુખ્ય પ્રવરો તંત્રમાં લાગુ પડે, સાથે સાથે એની શાખામાં પણ. ધારો કે અહીંથી એક શાખા નીકળી, તો જેવું શાખાનું નિર્માણ થાય તો અહીંયા પર્ણની ઉત્પત્તિ થશે. શાખા જેમ આગળ વધતી જશે એમ આ રીતે અહીંયા પર્ણની ઉત્પત્તિ થઈ જશે. સમજી શકો કે અહીંયા પરિપક્વ પર્ણ હોય, અહીં થોડા મધ્યમ અને અહીંયા પતલા ઉગેલા પર્ણ જોવા મળે. તો આ ક્રમ એને આપણે અગ્રાભિવર્ધિત ક્રમ કહીએ. પુષ્પમાં પણ આગળ એ રીતે ક્રમ આવે છે, પરંતુ પર્ણ છે એ હંમેશા અગ્રાભિવર્ધિત ક્રમમાં વૃદ્ધિ પામે છે. તો અગ્રાભિવર્ધિત ક્રમ એટલે શું એ આપણને અહીંયા ખબર હોવી જોઈએ. બરોબર છે? ચલો, આ પર્ણની માત્ર વ્યાખ્યા અને પર્ણની ઉદ્ભવ શેમાંથી થાય, પ્રવરોતંત્રમાં પર્ણ કઈ રીતે ઉદ્ભવે એના વિશે ભણ્યા. હવે પર્ણનું કાર્ય શું, તો આપણને ખબર પડે છે કે પ્રકાશ સંશ્લેષણ કે જેના દ્વારા વનસ્પતિ ખોરાક બનાવે છે એ કાર્ય પર્ણમાં થાય છે. ખાસ વનસ્પતિના બીજા ભાગોમાં પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી. આગળ આપણે એમ જોયું એ પ્રમાણે કે મૂળ કે પ્રકાંડ જો રૂપાંતરિત થાય તો એ વિશિષ્ટ કાર્ય માટેનું રૂપાંતર છે, પરંતુ ખાસ વનસ્પતિમાં પર્ણ જ એ અંગ છે કે જેમાં પ્રકાશ સંશ્લેષણ થઈ અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. કદાચ નાના ધોરણમાં તમારે એવી વ્યાખ્યા કે કારણ આપો પણ આવી ગયું હશે કે પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે, કેમ સમજાવો. બરોબર? રીઝન કે જે ખોરાક બનવાની પ્રક્રિયા છે એ પર્ણમાં થાય છે, એટલે એને આપણે વનસ્પતિનું રસોડું કહી શકીએ. બરોબર? તો ઇન શોર્ટ, મહત્વની ક્રિયા એક પ્રકાશ સંશ્લેષણ એ તો આપણને એમનામ જ ખબર છે કે ક્યાં થાય, પર્ણમાં થાય. આના સિવાય બહુ એક બીજી વિશિષ્ટ પ્રક્રિયા વાયુઓની આપ-લે. પર્ણમાં જ્યારે શ્વસન થાય ત્યારે ઓક્સિજનના ગ્રહણ અને CO2ની મુક્તિ. પ્રકાશ સંશ્લેષણ માટે CO2ની ગ્રહણ અને O2ની મુક્તિ, એટલે કે વાયુઓની જે આપ-લે છે એ હંમેશા પર્ણમાં આવેલી એક વિશિષ્ટ રચના કે જેને વાયુરંધ્ર કે એમાં થાય છે. તો એનો મતલબ કે વાયુની આપ-લે માટે પણ કોણ જવાબદાર છે? પર્ણ જવાબદાર છે. તો આ પણ બીજું મહત્વનું કાર્ય થયું. ત્રીજું એક કાર્ય કે જેને ઉત્સ્વેદન કહે છે. આગળ આપણે 12મા એના વિશે ડિટેલમાં ભણીશું. વાયુરંધ્ર દ્વારા પાણીનું કે ભેજનું ગુમાવવું, બાષ્પીભવન થવું, એ પ્રક્રિયાને આપણે શું કહીશું? ઉત્સ્વેદન કહીશું. આપણને ખબર છે કે મૂળ દ્વારા જમીનમાંથી વનસ્પતિ શું કરે? પાણી ગ્રહણ કરે. પ્રકાંડ એને શું કરાવે? દરેક ભાગો સુધી વહન કરાવે. પણ જે પર્ણફલક કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં ખુલ્લો રહે છે એના દ્વારા બાષ્પીભવન થઈ અને વનસ્પતિએ ગ્રહણ કરેલું જે પાણી છે એમાંથી ઘણું બધું પાણી છે એ હવામાં વરાળ સ્વરૂપે દૂર થવાની જે પ્રક્રિયા છે એને ઉત્સ્વેદન કહીએ. તો આપણને એમ થાય કે ઉત્સ્વેદન થાય કેમ? બરોબર? વનસ્પતિ પાણી ખેંચે છે તો ઉત્સ્વેદન કરી અને કેમ દૂર કરી નાખે છે? તો જે વહનની ક્રિયા માટે ઉત્સ્વેદન થવું ખૂબ જ જરૂરી છે. એ આપણે જ્યારે પણ ઉત્સ્વેદન સિદ્ધાંત છે, આખો ઉત્સ્વેદનની પ્રક્રિયા છે સમજીશું ત્યારે સમજીશું. પરંતુ અહીંયા જ્યારે પણ કાર્યપર્ણનું જોઈએ છે તો આપણને ખબર હોવી જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ, વાયુઓની આપ-લે અને ઉત્સ્વેદન જેવી ક્રિયાઓ એ ખાસ કરી અને વનસ્પતિના કયા ભાગમાં થાય છે? પર્ણમાં થાય છે. બરોબર? ચલો, આપણે પર્ણની સામાન્ય રચના વિશે, સામાન્ય પ્રક્રિયા વિશે ભણ્યા. હવે આપણે પર્ણના મુખ્ય ભાગો વિશે ભણીશું. બરોબર? તો પર્ણની જ્યારે પણ રચના ભણીએ, અહીંયા મેં લાક્ષણિક પર્ણની ફિગર દોરેલી છે. પર્ણના મુખ્ય 3 ભાગો જોવા મળે છે. કેટલા ભાગો? પહેલા તો સંખ્યાના આધારે કે તો મુખ્ય 3 ભાગ જોવા મળે છે. પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક. બરોબર છે? નામ રિપીટ કરું છું, ફરી યાદ રાખશો. પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક. તો પહેલા ફિગરમાં આ 3 ભાગ તમને સમજાવું છું. સૌપ્રથમ તો પર્ણતલ. ચલો, પર્ણતલ એ ભાગ કે જેના દ્વારા એ અહીંયા ગાંઠના ભાગે જોડાયેલું રહે. જ્યારે પણ પર્ણતલ તમારે સમજવું હોય તો જો ધારો કે આ પર્ણ છે, આ જે બેઝિક જે નીચેનો ભાગ આ પહોળો રહે આને પર્ણતલ કહેવાય. આ પ્રકાંડનો ભાગ નહીં. પ્રકાંડનો આ ભાગ કે જેને ગાંઠ કહેવાય, ગાંઠના ભાગે જેના દ્વારા, એટલે ધારો કે હું આ રીતે હાઇલાઇટ કરું તો આ રીતે આમ જોડાયેલું રહે. તમે કોઈ પણ પર્ણની દાંડી તોડો અને આ જે બેઝિક નીચેનો જે પહોળો પાટલો ભાગ દેખાય આને આખા પર્ણનું તળિયું, એટલે કે શું કહેવાય છે? પર્ણતલ. આ જે દાંડી જેવી રચના છે જેને કહેવાય છે પર્ણદંડ. અને જે મુખ્ય એનો દેહ જે કહી શકાય, જેને પર્ણપત્ર શબ્દ પણ વપરાય છે અથવા શબ્દ છે પર્ણફલક. બરોબર? તો પહેલા તો 3 ભાગો અહીંયા નામ નિર્દેશન કરીએ. પહેલું પર્ણતલ, બીજું છે પર્ણદંડ
અને જે ત્રીજું છે પર્ણફલક અથવા જેને કહેવાય પર્ણપત્ર. બરોબર. તો આ પર્ણના મુખ્ય 3 ભાગો થયા. ચલો હવે એમાંથી આપણે એક એક ભાગ ભણવાની શરૂઆત કરવાની છે. તો સૌપ્રથમ જે પર્ણના મુખ્ય 3 ભાગો છે એમાંથી એનો પહેલો ભાગ એટલે કે પર્ણતલ વિશે સમજીએ. તો પર્ણ જેના દ્વારા પ્રકાંડ સાથે જોડાયેલું રહે એ પર્ણના ભાગને આપણે શું કહીશું? પર્ણતલ કહીશું. જેમ ફિગરમાં તમને અત્યારે પણ દર્શાવ્યું કે આપણે કોઈ પર્ણ ધારો કે આ રીતે દોરીએ છીએ, કોઈ પણ આકારનું પર્ણ હોય, પણ અહીંયા જે દાંડીમાં અહીંયા જે તળિયું બને, જે ગોળાકાર ભાગ, આટલો જે પહોળો ભાગ આવે છે, આને જ આપણે શું કહીશું? પર્ણતલ કહે છે. ખાસ તો અહીંયા ફિગરમાં આ જે પાર્ટ બરોબર જોઈ ના શકાય, કારણ કે એના દ્વારા આમ આધાર કે દાંડી છે તેના દ્વારા આમ જોડાયેલું હોય, તેનો બેઝિક જે નીચેનો ભાગ છે તળિયું, એને આપણે શું કહીશું? પર્ણતલ કહે છે. જ્યાં પણ પર્ણતલ જોડાયેલા હોય ત્યાં તેની પાર્શ્વીય બાજુએ અહીંયા બે પર્ણ જેવી રચના, તમને નાના નાના સેલ્ફી પર્ણ જેવી રચના જોવા મળે છે, એને આપણે ઉપપર્ણ કહીશું. બરોબર. તો આ ટોપિક પર્ણતલમાં જ આવે છે કે જે પર્ણતલ છે એની પાર્શ્વ બાજુએ એટલે કે બંને બાજુએ એક સૂક્ષ્મ બે નાના એટલે કે એક જોડમાં પર્ણ જોવા મળે એને આપણે શું કહીશું? ઉપપર્ણ કહે છે. બરોબર. તો પર્ણતલમાં જ ઉપપર્ણની વ્યાખ્યા આવી જાય છે. નેક્સ્ટ, પર્ણતલના પણ પ્રકાર જોઈ શકાય. ચલો આ કોના પ્રકાર જોઈએ છે? પર્ણતલના પ્રકાર. તો 2 પ્રકારના પર્ણતલ જોઈ શકાય. એકને કહેવાય છે આવરક પર્ણતલ અને બીજાને કહેવાય છે પીનાધાર પર્ણતલ. આવરક પર્ણતલ શું? કે જેમાં પર્ણતલ છે એ પહોળું થઈ ઘણીવાર આખો આંતરગાંઠનો વિસ્તાર ઘેરી લે અને ખૂબ જ પહોળું બને અને પ્રકાંડના આખા પહોળા ભાગને ઘેરી લે, તો એવા પર્ણતલને આપણે શું કહીશું? આવરક પર્ણતલ. મોટે ભાગે એકદળી વનસ્પતિમાં આવરક પર્ણતલ જોઈ શકાય. મકાઈમાં, શેરડીમાં આવરક પર્ણતલ સારી રીતે જોઈ શકાય છે. ફિગરમાં સમજાવું. ધારો કે આ પ્રકાંડ છે, બરાબર. આ એનો એક ગાંઠનો ભાગ છે, આ બીજો ગાંઠનો ભાગ છે. અહીંયા જુઓ પર્ણતલ માત્ર ગાંઠના ભાગે જ છે, પણ જ્યારે એનું પર્ણતલ આવું પહોળું થઈ આ રીતે પર્ણને ગોઠવે, એનો મતલબ કે એણે ગાંઠથી આંતરગાંઠ સુધીનો મોટો વિસ્તાર ઘેરી લે અને આ પાર્ટ એનો પર્ણતલ જ કહેવાય. તો એવા પર્ણતલને આપણે શું કહીશું? આવરક પર્ણતલ. શેની વિશેષતા છે? આવા પર્ણતલ ક્યાં જોઈ શકાય? એકદળી વનસ્પતિમાં જોઈ શકાય. બરોબર. તો આ પર્ણતલનો એક પ્રકાર આવરક પર્ણતલ થયું. બીજો પ્રકારનો જે પર્ણતલ છે એનું નામ છે પીનાધાર પર્ણતલ. ચલો, સિંબીકુળની જે વનસ્પતિ છે, સિંબીકુળની વનસ્પતિ કઠોળ વર્ગની, વાલ, મગફળી, વટાણા, ચણા એ બધી કઠોળ વર્ગની વનસ્પતિ જેનું કુળ સિંબીકુળ આવે છે. બરોબર. તો જે સિંબીકુળની વનસ્પતિ, અને સમજી શકો કે સિંબીકુળની જે પણ વનસ્પતિના નામ બોલી એ બધી મોટાભાગે દ્વિદળી વનસ્પતિ હોય. તો એ વનસ્પતિમાં જે પર્ણતલ છે એ ઘણીવાર ફૂલાય અને દળદાર બને. બરોબર છે. એનું પર્ણતલ છે એ થોડુંક આમ ફૂલાય છે, પછી અહીંથી આમ પર્ણના નિર્માણની શું થાય? શરૂઆત થાય. તો જ્યારે પણ પર્ણતલ આવું ફૂલી અને ગોળાકાર બને છે તો એવા પર્ણને પીનાધાર અથવા પીનાધાર પર્ણતલ કહેવાય, કે જે સામાન્ય રીતે શેમાં જોઈ શકાય? સિંબીકુળની વનસ્પતિમાં જોઈ શકાય છે. બરોબર. તો અહીં સુધીના ટોપિકમાં આપણે પર્ણની વ્યાખ્યા, એનો ઉદ્ભવ શેમાંથી થાય છે, પર્ણનું મહત્વ એટલે કે પર્ણ કયા વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલું છે એ, પર્ણના મુખ્ય 3 ભાગો પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક, તેમજ પર્ણતલ એક પહેલો જે ભાગ છે અને પર્ણતલના 2 પ્રકારો અને પર્ણતલ સાથે જોયેલા ઉપપર્ણો, એટલી રચના અહીંયા આપણે ફિગર સાથે અહીંયા આટલી રચના આપણે પૂરી કરીએ છીએ. બરોબર છે. ચલો હવે આપણે પર્ણના બીજા ભાગ એટલે કે પર્ણદંડ વિશે ભણીશું. બરોબર છે. પર્ણના જે 3 ભાગો છે એમાં પર્ણતલ અને એના પ્રકારો આપણે સમજી ગયા. હવે આપણે પર્ણદંડ માટે ભણવાનું છે. ફિગરમાં જ જોઈ લો. આને આપણે પર્ણફલક કહીએ છીએ, આને પર્ણતલ કહીએ છીએ. તો પર્ણતલ અને પર્ણદંડ પર્ણતલ અને પર્ણફલક વચ્ચેની દંડ જેવી રચના
એને આપણે પર્ણદંડ કહીશું. બરોબર છે? તો પર્ણફલક અને પર્ણતલ વચ્ચેના પર્ણના ભાગને પર્ણદંડ કહે છે. પર્ણદંડ છે એનું કાર્ય શું? પહેલાં તો કે પર્ણદંડ છે એ પર્ણને એવી રીતે ગોઠવે છે કે જેના કારણે પર્ણ એનું મુખ્ય કાર્ય જે પ્રકાશ સંશ્લેષણનું છે એ બહુ સારી રીતે કરી શકે. કારણ કે પ્રકાશ સંશ્લેષણ માટે એને મહત્તમ પ્રકાશ મળી રહે એ રીતે ગોઠવવું જરૂરી છે. તો આખા પર્ણનું જે પર્ણફલક છે આ ભાગ કે જ્યાં પ્રકાશ સંશ્લેષણ થવાનું છે, તો પર્ણદંડ શું કરે છે? પર્ણને એ રીતે ગોઠવે છે વનસ્પતિમાં કે જેના કારણે પર્ણ એ રીતે ગોઠવાય કે જેના પર મહત્તમ પ્રકાશ આપાત થાય અને એના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સારી રીતે થઈ શકે. બરોબર? સામાન્ય રીતે જે પર્ણદંડ છે એ નાનો, દંડ જેવો, પાતળો અને નરમ ભાગ હોય છે. હવે આ ભાગ નરમ હોવાને કારણે પર્ણપત્ર છે એ એક તો અનુબદ્ધ એટલે કે સારી રીતે જોડાયેલો રહી શકે, અને બીજું કે હવામાં બહુ ઇઝીલી આમ ફરકી શકે. હવે આ રીતે પર્ણપત્ર હવામાં ઇઝીલી ફરકી શકે કારણ કે પર્ણદંડ આમ હલી શકે છે. તો પર્ણદંડના હલવાને કારણે પર્ણપત્ર એ હવામાં ફરકી શકે અને એના કારણે જે પર્ણફલક છે એને ઠંડક મળી રહે છે અને તાજી હવા પણ મળી રહે છે. બરોબર? તો આ પર્ણદંડની રચના વિશે થયું. હવે જુઓ કે ઘણીવાર પર્ણ એ અદંડી પણ હોય છે. તો અહીંયા તમને આ વસ્તુ નથી આપ્યું, પણ પર્ણદંડની હાજરી અને ગેરહાજરીને આધારે પર્ણના બે પ્રકાર પડે. પર્ણદંડ હાજર હોય તો એવા પર્ણને આપણે સદંડી પર્ણ કહીશું, અને જો પર્ણદંડ ગેરહાજર હોય તો એમાં કઈ રીતે હોય છે કે આ તમારો પ્રકાંડનો ભાગ છે, સીધું જ અહીંયા પર્ણનું આ રીતે નિર્માણ થાય છે. બરોબર? તો એવા પર્ણને આપણે શું કહીશું? અદંડી પર્ણ કહીશું. બરોબર? તો આ પર્ણદંડ, એનું કાર્ય, એનું સ્થાન, રચના અને એની હાજરી અને ગેરહાજરીને આધારે જે પર્ણના પ્રકાર પડે છે એ. ચલો હવે આપણે પર્ણનો જે મુખ્ય ભાગ છે, મુખ્ય દેહ, એના વિશે ભણીએ કે જે પત્ર જેવી રચના, જે ચપટી આપણે રચના કહીએ છીએ ફ્લેટ, એકચ્યુઅલી એને પર્ણપત્ર અથવા પર્ણફલક કહે છે. તમે જ્યારે પણ પર્ણપત્ર કે પર્ણફલક સમજો છો તો એમાં એના આકારની વિશેષતા ખૂબ જ ઘણી જોઈ શકાય. જો તમે ઘણા બધા પર્ણ તમારી આજુબાજુથી કલેક્ટ કરો તો બધા જ પર્ણ એમાં ખૂબ વિશિષ્ટતા એના આકારમાં જોઈ શકાય છે. બરોબર? પણ કોઈ પણ આકારનું પર્ણ હોય તો એમાં એના આ ભાગો અહીંયા આપણે જોવાના છે. એની જે ટોચ છે એને પર્ણનો અગ્રભાગ એટલે કે પર્ણાગ્ર કહેવાય. એનો મુખ્ય દેહ કે જે પત્ર છે એને પર્ણફલક કહેવાય. અહીંયા જે એની બોર્ડર છે એને આપણે એની પર્ણની કિનારી કહીશું. બરોબર? તો આ જે પર્ણફલક છે એના ભાગ થયા. પર્ણફલક હંમેશા લીલો કારણ કે હરિતદ્રવ્ય ધરાવે છે, સાથે સાથે વિસ્તૃત, બરોબર, શિરાઓ અને સિરિકાઓ ધરાવતો ભાગ છે. આ એની મુખ્ય શિરા છે, આ એની પાર્શ્વ શિરિકાઓ છે. એના સિવાય અહીંયા પણ શિરાઓની ગોઠવણી સૂક્ષ્મ નાની નાની જોઈ શકાય છે. એટલે પર્ણ એ શિરા અને મુખ્ય શિરિકાઓ ધરાવતો વિસ્તૃત લીલો ભાગ છે પર્ણફલક. પર્ણફલકમાં એક મધ્યમાં જાડી એક શિરા જોઈ શકાય. બરાબર? આ જે શિરા છે એની મુખ્ય શિરા છે કે જે પર્ણના મધ્યમાં આવેલી છે એને આપણે શું કહીશું? મધ્ય શિરા કહીશું. આ એની પાર્શ્વ શિરા અને સૂક્ષ્મ શિરિકાઓ આમાં પરથી પણ જોઈ શકાય. ચલો, તો આ શિરા ધારો કે અહીંયા આ રીતે સૂક્ષ્મ આ રીતે પણ શિરિકાઓ જોઈ શકાય છે, આમાં આ રીતે પણ. એ બધું આપણે જ્યારે પણ શિરા વિન્યાસ જોઈએ ત્યારે જોઈએ. પરંતુ આ શિરાઓ, મુખ્ય શિરાઓ એટલે પણ એનું કાર્ય શું છે? બરાબર? તો એક તો આ બધી જ શિરાઓની ગોઠવણી કારણે પર્ણપત્રને એક દ્રઢતા મળે છે, એક બેલેન્સ મળે. તમે એમ પણ કહી શકો કે બધી શિરા અને શિરિકાઓ મળી અને પર્ણનું માળખું બનાવે છે. જે બેઝિક માળખું, જેમ આપણે એમ કહીએ કે કંકાલતંત્ર એ આપણા શરીરનું માળખું બનાવે અને એના કારણે આપણો આકાર અને આપણને આધાર મળી રહે. તો સેમ અહીંયા શિરા અને શિરિકાઓ એ પર્ણનું માળખું બનાવે છે. જો તમે કોઈ પણ પર્ણ લો, લીલું પર્ણ, અને એને બુક્સમાં વચ્ચે ક્યાંક દબાઈને રાખો અને પછી એ સુકાઈ જાય તો તમને એમાં શિરાઓનું ગોઠવણું, એનું માળખું છે એ સ્પષ્ટ ડ્રાય પોઝિશનમાં માત્ર કારણ કે એનો જે લીલો પટ્ટનો ભાગ છે, ગ્રીનર ભાગ, એ સુકાઈ જાય છે. તો શિરા અને શિરિકાઓની ગોઠવણી ત્યાં તમને સ્પષ્ટ જોઈ શકાય છે.
બરોબર. તો શું કામ છે શીરા અને શીરાઓનું? તો એક તો પર્ણપત્રને દ્રઢતા બક્ષે, કારણ કે એ પર્ણપત્રનું માળખું બનાવે છે. બીજું, પાણી અને પોષક દ્રવ્યો અને ખોરાક એના વહનનું કાર્ય પણ આ શીરા અને સિલિકામાંથી થાય છે. કારણ કે આપણે વાહિપુલ અથવા જેને જળવાહક અને અન્નવાહક પેશી કહીશું એ પર્ણમાં કયા ભાગમાં આવેલી હોય? તો એ પર્ણમાં મુખ્ય શીરામાં મોટી અને વધારે હોય, નાનામાં સૂક્ષ્મ હોય. પણ એ પેશી જે વાહક પેશીઓ છે એ પર્ણના કયા ભાગમાં હોય છે? શીરા, મુખ્ય શીરામાં અને અન્ય શીરાઓના ભાગમાં જોવા મળે. એટલે તમે ક્રમમાં છેક નીચેથી જુઓ કે મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વો શોષાય, પ્રકાંડની જળવાહકમાંથી એનું વહન થાય અને પર્ણ સુધી પહોંચે અને પર્ણના બધા જ ભાગમાં આમ ફેલાવાનું કાર્ય એ કોના દ્વારા થાય? શીરાઓ દ્વારા થાય. એ જ રીતે પર્ણના અહીંયા જે કોષો છે, અહીંયા જે કોષો આવશે, આ કોષોમાં પ્રકાશ સંશ્લેષણ થઈ અને ખોરાક બને. બરોબર. તો આપણે એમ કહ્યું કે પર્ણમાં ખોરાક બને છે, પણ એ મૂળ સુધી અને વનસ્પતિના બધા જ ભાગો કે જે પ્રકાશ સંશ્લેષણ નથી કરતા ત્યાં પહોંચે કઈ પેશી દ્વારા? અન્નવાહક પેશી દ્વારા. તો એ પણ શીરામાં આવેલો ભાગ જ કરે કે અહીંયા જે ખોરાક બને એ શીરામાં થઈ, એની મુખ્ય શીરામાં થઈ અને પછી પ્રકાંડમાં થઈ અને વનસ્પતિના અન્ય ભાગોમાં શું થાય? વહન થાય. તો શીરાના મુખ્ય બે કાર્ય થયા. એક પર્ણનું માળખું બનાવવું અને બીજું પાણી અને પોષક દ્રવ્યો એનું શું કરવું? વહન કરવું. બરોબર. તો અહીં આપણે પર્ણના મુખ્ય ત્રણ ભાગો, એક પર્ણ તલ, બીજું પર્ણદંડ અને પર્ણફલક વિશે સમજીએ. હવે જો તમે કોઈ પણ પર્ણ જુઓ તો હમણાં જ મેં કહ્યું એમ કે તેમાં આકારમાં વિવિધતા જોવા મળે, એની પર્ણાગ્ર ટોચની રચનામાં અલગ વિવિધતા જોવા મળે, એની સપાટીમાં પણ એની થિકનેસ જાડું પતલું જોવા મળે, એની જે કિનારી છે એના છેદનમાં પણ વિવિધતા જોઈ શકાય છે. તો એ વિવિધતા જોવા માટે હું અહીંયા તમને પર્ણના થોડા આકાર દર્શાવું છું. સામાન્ય રીતે વિશિષ્ટ આકારમાં જોઈએ પણ આપણે દોરેલું છે, એના સિવાય તમે કોઈ પર્ણ દોરો તો આ ટાઈપનું પર્ણ પણ જોઈ શકાય કે જેની કિનારી આ રીતનું હોય. ઘણીવાર બીજું કોઈ પર્ણ છે તો એ આવું પણ જોઈ શકાય. કોઈ ધારો કે પર્ણ છે તો ઘણીવાર એની આ જે બોર્ડરની કિનારી છે ઘણી રીતે લાંબી જોઈ શકાય, પણ આ જે પર્ણાગ્ર છે એ લાંબો હોય. ઘણીવાર આ જે છેદન છે એ ખૂબ જ વધારે હોય તો આવું પણ જોઈ શકાય કે છેદન ખૂબ જ સૂક્ષ્મ જોઈ શકાય. આ રીતે તમે દરેક પર્ણમાં એની પર્ણાગ્ર, એનું જે છેદન, એની કિનારી, એનું પર્ણફલક, એના આકારમાં ખૂબ જ વિશિષ્ટતા જોઈ શકાય છે. તો આ પર્ણના વિશિષ્ટ આકારો થયા. બરોબર. તો અહીંયા આપણે પર્ણની રચના માટે પૂરું કરીએ છીએ, પરંતુ ત્રણ ભાગ ભણ્યા બાદ આ જે મધ્યમાં જે શીરા છે એની ગોઠવણી અને એના પ્રકારો વિશે, પછી પર્ણના વિવિધ પ્રકારો વિશે પણ હજુ ભણવાનું બાકી છે. બરોબર. તો અત્યાર સુધીના આપણા ટોપિકમાં પર્ણ વિશે સામાન્ય માહિતી, પર્ણના મુખ્ય ત્રણ ભાગો પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક વિશે સમજ્યા. હજુ આપણે પર્ણ વિશે ડિટેલમાં આગળના ટોપિકમાં ભણીશું. જય હિન્દ.